सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે કે ભગવાનનું દ્વારિકામાં સ્વાગત થાય છે. સૌથી પહેલા પહેલા ભારે સ્વાગત થાય છે. અનેક પ્રકારના લોકો જે છે આવે છે. પછી ભગવાન અંદર દ્વારિકાની અંદર પ્રવેશ કરે છે ત્યારે ચારે બાજુ જે છે ધજા પતાકા લગાડેલા છે. બધી શેરીઓ જે છે એકદમ સાફ કરેલી છે અને લોકો જે છે એ ભગવાનની જે છે ભગવાનને દૂરથી નમસ્કાર કરે છે. જે લોકો નજીક હતા ભગવાને બધાને પાછો એ રીતે જ જવાબ આપ્યો કે જે લોકો નજીકના હતા એને ભેટા, જે લોકો સાથે હાથ ઊંચો કરવા જેવું લાગે એ લોકો સાથે હાથ ઊંચો કરીને ભગવાન એ મળે છે બધાને. અને સાથે સાથે લોકો કહે છે કે ભગવાન તમારા વગરનું અમારું જીવન જે છે એ બધું અમારી એક ક્ષણ છે એ 1 કરોડ વર્ષ જેવી અમને લાગતી હતી. બધા સામે લેવા આવ્યા છે એનું આખું લિસ્ટ છે કે અહીંયા કોણ કોણ આવે છે, જે આપણે ગઈકાલે જોયું. નિશમ્ય પ્રેષ્ઠમાનાયમ વસુદેવો મહાત્મનાઃ અક્રૂર ઉગ્રસેનશ્ચ રામશ્ચાદ્ભુત વિક્રમઃ પ્રદ્યુમ્નશ્ચારુદેષ્ણશ્ચ સાંબો જાંબવતી સુતઃ. આ બધા લોકો જે છે વસુદેવજી આવ્યા, અક્રૂરજી આવ્યા, ઉગ્રસેન આવ્યા, દાઉ રામ એટલે બલરામજી આવ્યા. આ બધા પ્રદ્યુમ્ન, પછી ચારુદેષ્ણ, સાંબ અને જાંબવતી સુત. સાંબ જે જાંબવતીનો પુત્ર છે. તો આ પ્રકારે બધા જે છે એના સ્વાગતમાં આવ્યા. બધા બ્રાહ્મણોએ છે વેદ મંત્રથી ઘોષ કર્યો. અને સાંબ જે છે કેવી રીતે આવ્યો તો કે છે અહીંયા હાથીની અંબાડી ઉપર બેસીને આવ્યો. અને આ રીતે ભગવાનનું બધા જુદા જુદા સ્વાગત કરે છે. સાથે સાથે ખાલી એવું જ નહીં પણ એની સાથે સાથે નર્તકીઓ પણ આવે છે, એ પણ એનું સ્વાગત કરે છે. આ પ્રકારે નટો, નર્તકો, ગંધર્વો, સૂતો, માગધો અને બંદીજનો આ બધા લોકો જે છે ભગવાનના ચરિત્રનું ગાન કરે છે. અને ભગવાને બધાને એ યથોચિત બધાને ભગવાને માન આપ્યું. ભગવાને સર્વનું સન્માન કર્યું. પ્રભુએ શું કર્યું? પ્રવિભાવાદ અશ્લેષ
આશ્લેષ કરસ્પર્શ સ્મિત ક્ષણૈ આશ્વાસ્ય ચશ્વપાકેભ્ય વરૈશ્ચાભિ મતૈ વિભુમ. 22મા શ્લોકમાં કહે છે કે શું કર્યું ભગવાને? તો પ્રવિભાવ એટલે નમન કરીને, અભિવાદન, આશ્લેષ, કરસ્પર્શ, કોઈને હાથ આપ્યો, કોઈને સ્મિત આપ્યું, કોઈને આંખેથી ભગવાને જોયું, અને જે બધા જે છે આશ્વાસન, બીજા બધાને આશ્વાસન આપ્યું, અને સાથે સાથે બધાનું એટલે ક્યાં સુધી કર્યું? અહીંયા કે છે શ્વપાકે બ્યાપી. શ્વપાકે એક નાનામાં નાનો માણસ. સમાજમાં આ શ્વપાક શબ્દ વાપરીને શું કહે છે કે ભગવાનને કોઈ એવો ભેદ હતો નહીં કે આ હલકી જ્ઞાતિ છે કે આ માણસ આવો છે. ભગવાને એ ચાંડાળને પણ સન્માન કર્યું. આ સમજવાનું છે કે આપણા સમાજની અંદર, આપણા ધર્મની અંદર ખરેખર કોઈને નિમ્ન ગણવામાં જ નથી આવતા. સાક્ષાત ભગવાન જેનું સન્માન કરતા હોય તો બીજાની તો ક્યાં વાત કરવી. એટલે આપણા ધર્મમાં કે આપણી પરંપરાની અંદર આવા લોકો છે, બરાબર છે, કેમ કે એના નસીબમાં કે ગમે તે સમજો, એના નસીબમાં એ પ્રકારનું કામ આવ્યું છે, એનો સ્વભાવ એવો છે, ભલે ગમે હોય પણ એ માણસ તો છે જ. એ પ્રકારે એનું જે છે માણસ તરીકે એનું સન્માન કરે છે ભગવાન પોતે પણ. અને છેલ્લો શ્લોક આપણે જોયો તો રાજમાર્ગમ ગતે કૃષ્ણે દ્વારકાયાઃ કુલસ્ત્રિયઃ હાર્મ્યાણ્યારુરુવિપ્ર તદિક્ષણ મહોત્સવાઃ. હે વિપ્ર એટલે હે શૌનકજી, આ બધા જે છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જ્યારે રાજમાર્ગ ઉપર જતા હતા ત્યારે ભગવાનનું દર્શન પણ એના માટે મહોત્સવ છે. આપણે જોઈએ ને કે તમે જો આપણા વડાપ્રધાન છે કે રાષ્ટ્રપતિ કે કોઈ આવે એને આપણે કહીએ ને કે રોડ શો કર્યો હતો. રોડ શો કરે તો લોકો ખાલી એનું દર્શન કરવા આવે છે. બધા હાથ ના મેળવી શકે. આ બધા મોટા મોટા નેતાઓ આપણા વડાપ્રધાન કે આવતા હોય તો કે બધા એની સાથે હાથ મેળવી ના શકે, પણ એ લોકો દર્શન કરવા આવે કે ચાલો આપણે એમને જોવા જઈએ. હજારો ને લાખો લોકો આવે છે, બધાને મળી નથી શકતા હોતા. એ પ્રકારે અહીંયા પણ ભગવાન આવ્યા ત્યારે આ બધા લોકો જે છે એ લોકો કેવા છે? એ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા. અને દર્શન થાય એ ઘણું છે. એ લોકો શું માનતા હતા કે અમને ભગવાનના દર્શન થાય એ પણ ઘણું છે, કારણ કે ભગવાનના દર્શન પણ દુર્લભ છે. માટે ભગવાનના દર્શન થાય એ પણ એના માટે મહોત્સવ છે. અને શું કહે છે? હર્મ્યાણી વરુક્ષુ આરુહુ, એટલે બધી સ્ત્રીઓ જે છે, કુલસ્ત્રીય, દ્વારકાયા કુલસ્ત્રીય, દ્વારકાની જે સ્ત્રીઓ જે છે એ બધી અગાસી ઉપર ચડી ગઈ, મહેલોની અગાસી ઉપર ચડી ગઈ. ત્યાંથી એ દર્શન કરતી હતી, કેમ કે દર્શન પણ એ ઘણું છે. હવે આગળ કહે છે, આપણે જોઈએ આગળ. નિત્યમ નિરીક્ષમાણાનામ યદપિ દ્વારકૌકસામ ન વિતૃપ્યન્તિ હિ દૃશઃ શ્રિયો ધામાંગમચ્યુતમ. જે દ્વારકૌકસામ, દ્વારકાવાસીઓ જે છે એના માટે શું છે? તો કે જે શ્રિય એટલે લક્ષ્મીજી. કે ભગવાન કેવા છે? તો કે સાક્ષાત ભગવાનની અંદર લક્ષ્મીજી જે છે અંદર રહે છે. અને લક્ષ્મીજી તમે જુઓ તો આમ શું કરે છે? લક્ષ્મીજી ભગવાનના ચરણોની સેવા કરે છે. એટલે લક્ષ્મીજી જે ભગવાનના અંગરૂપ છે. એટલે અહીંયા શું કહે છે? શ્રીયો ધામાંગ મચ્યુતમ. એવું નથી કે ભગવાન બારે જાય તો પછી લક્ષ્મીજી ઘરે બેઠા હોય, એવું નથી. ભગવાનના અંગરૂપ છે લક્ષ્મીજી. એટલે ઈશ્વર જે છે, આપણે કહીએ ને કે ભગવાન જે હંમેશા માયા સાથે જ હોય છે, માયાને કાબુમાં પોતાના વશમાં કરીને, આપણે એ બધા વેદાંતની અંદર આ બધા આપણે શબ્દો વાપરીએ, પણ એ જ માયા, એ જ જે માયા જે છે એ શું છે? એ જાણે કે ભગવાનની પત્નીઓ છે. અહીંયા લક્ષ્મીજી છે એ શું છે? દુર્ગાજી એ શું છે? સરસ્વતી શું છે? તો કે એક શક્તિ છે. અને એ શક્તિ શું છે? એ શક્તિ જ માયા છે ખરેખર તો. પણ માયા કેવી છે? બ્રહ્મ સ્વરૂપિણી માયા છે. અર્થાત એનું પોતાનું સાચું સ્વરૂપ છે બ્રહ્મ જ છે. આપણે એમ કહીએ કે માયા નકામી છે. આપણે વેદાંતમાં એવું કહીએ ને કે માયા જે છે
એ આપણે શું કરે છે? આપણને સંસારમાં રાખે છે. પણ માયા એટલે શું? કે જે બાહ્ય વસ્તુ જે આપણને દેખાય છે ને, ત્યાં એ માયાનો અર્થ એ છે. જે આપણે જગતના પદાર્થો જોઈએ છીએ એમાં માયા ક્યાં આવી? ખરેખર માયા નામની ખરેખર કોઈ જ વસ્તુ છે જ નહીં. યામાં સા માયા, જે ખરેખર છે નહીં એને માયા કહેવામાં આવે. ખરેખર છે એટલે શું? જે વસ્તુ પોતાના પગ ઉપર રહી ના શકે. એટલે માયા નામની કોઈ અલગ વસ્તુ, વ્યક્તિ કે કોઈ છે નહીં. જે છે એ શું છે? જે કાંઈ છે બધું ઈશ્વર જ છે, બ્રહ્મ જ છે. પણ આપણે સમજવા માટે થઈને ઈશ્વરની જે જુદી જુદી શક્તિઓ જે છે એને આપણે શક્તિ નામ આપી દીધું. માયા શક્તિ છે બધી, પણ આપણે એને જુદું જુદું નામ આપ્યું. ખરેખર જે કાંઈ જોઈએ છે બધું જ માયા છે. આખી સૃષ્ટિ છે માયા છે. કેમ માયા છે? કેમ કે આપણે ભગવાનનું દર્શન નથી કરી શકતા. આપણે જેમ આપણે એમ કહીએ ને કે કોઈને આપણે સોનાનો હાર આપીએ અને પેલી વ્યક્તિ એમ કે મારે સોનાનો હાર નથી જોતો, મારે માત્ર સોનું જોઈએ. સોનાનો હાર આપો છો, સોનું તો છે જ ને ત્યાં. તમે સોનાનો હાર આપો છો તો સોનાના હાર નામની કોઈ વસ્તુ નથી. ખરેખર તો શું છે? જે છે એ સોનું જ છે. પણ પેલી વ્યક્તિ એમ કે ના નહીં, મને હાર ન જોઈ, મને ખાલી સોનું જ જોઈ છે. તમે સોનું ખાલી કેવી રીતે આપી શકો? તમારે એને કેવું પડે કે હાર છે એ જ સોનું છે, હાર મિથ્યા છે, સોનું સત્ય છે. એમ ઈશ્વર જે છે એ ખરેખર કોઈ અલગ જગ્યાએ નથી. પછી આપણે લોકો સમજવા માટે થઈને પછી શાસ્ત્રમાં, પુરાણોમાં ને પછી શું છે કે બધું આવે કે વિષ્ણુ ભગવાન છે વૈકુંઠમાં છે, શિવજી છે એ કૈલાસમાં બેઠા છે. એ તો બધા ભેદ શેના છે? એ તો બધા ભેદ ભક્તોના ધ્યાનમાં રાખીને કરેલા ભેદ છે. ખરેખર ઈશ્વરના એવા કોઈ ભેદ નથી. પણ આપણે ન સમજી શકતા હોઈએ એટલે પછી લોકોને સમજાવવા માટે એવું કેવું પડે. અને ભગવાન માટે તો આપણે આની પહેલા જોયું છે કે ભગવાન માટે કોઈ અશક્ય વસ્તુ નથી. કોઈ માણસ એવી કલ્પના કરે કે ભાઈ મૃત્યુ પછી હું તો કૈલાસમાં જાઉં, તો ભગવાનને શું વાર લાગી કૈલાસ બનાવતા? એક ક્ષણમાં બધું ઉત્પન્ન કરી શકે છે. એક ક્ષણમાં જે ઉત્પન્ન કરી શકતા હોય એના માટે કોઈ અશક્ય વસ્તુ નથી. એટલે ભગવાન જે કંઈ સર્જન કરે છે એ ભક્ત માટે કરે છે. ખરેખર એવું કોઈ સર્જન હોતું જ નથી, છે નહીં અને હોતું પણ નથી. પણ ભક્તને અનુભવ થાય, દરેક વ્યક્તિને. આપણને જે છે આપણે એમ કે આપણે બધા સંસારમાં છીએ તો આપણને બધો ભેદનો આપણને અનુભવ થાય છે. પણ જો આપણે સમજી જઈએ કે આ ભેદ છે એ ભેદ ખાલી કહેવાના જ છે, સાચા ભેદ નથી, તો આપણને બ્રહ્મનું દર્શન થાય. એટલે પાછા આવીએ તો અહીંયા જે ભગવાનના જે દર્શન જે છે, ભગવાનનું દર્શન પણ કેવું છે? એ પણ મનને તૃપ્તિ આપનારું છે. અને ભગવાન જ્યાં છે ત્યાં ભગવાનની શક્તિ છે. એટલે અહીંયા કે છે શ્રીયો ધામાંગ મચ્યુતમ. ભગવાન કેવા છે? શ્રીયો ધામાંગ. એ લક્ષ્મીજી છે